તો વરસાદી ગ્રહણ ચોક્કસ દેખાઈ રહ્યું છે અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતા લાગે છે કે મધ્ય પૂર્વ હોય કે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર આખું કેમ ના હોય, વરસાદ તો થવાનો છે। આવનારા 5 દિવસ વરસાદની આગાહી છે। એક નવી આ સિસ્ટમ બની છે અને તેના કારણે જ આ આગાહી આપવામાં આવી છે। આપણે આ ગુજરાતના નકશામાં બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા આવતીકાલની વાત કરીએ, 27મી સપ્ટેમ્બરે શું છે તેની વાત કરી લે તો જો આ ગુજરાતનો નકશો અને 27મી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ક્યાં છે યલો એલર્ટ, તો આ ચિત્ર પરથી આપ સમજી શકો છો। આ દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે અને ત્યારબાદ મધ્ય પૂર્વથી ગણીને આ નીચે આમ આવો સૌરાષ્ટ્ર બાજુ અને ત્યાં તમામ જ્યાં યલો કલર્સ આપણે દેખાઈ રહ્યા છે તમામ જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે, એટલે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે। અને તેમાં માત્ર કચ્છ અને ઉત્તર ગુજરાત બાદ કરીએ 28મી સપ્ટેમ્બરે જુઓ અહીંયા તીવ્રતા ફોર્સ વરસાદનો વધારે દેખાઈ રહ્યો છે અને આખા ગુજરાતમાં 33 જિલ્લામાં વરસાદની આગાહી છે। અને ઉત્તર ગુજરાત, નવાઈની વાત એ છે કે અત્યાર સુધી જે આની પહેલાંની જે સિસ્ટમ બની હતી તેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ નહોતો, પણ આ સિસ્ટમ જે બની છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે। હવે 29 સપ્ટેમ્બરની પણ વાત કરી લઈએ, 29મી સપ્ટેમ્બરે પણ ચિત્ર એનું એ જ દેખાઈ રહ્યું છે। 33 જિલ્લા દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધી, સૌરાષ્ટ્રથી લઈને મધ્ય પૂર્વ સુધી વરસાદની પૂરેપૂરી શક્યતા 29 તારીખે એટલે કે 2 દિવસ પછી રહેલી છે। ત્યારબાદ 30મી સપ્ટેમ્બરની પણ વાત કરીએ, ચોથા દિવસની વાત કરીએ આવતીકાલથી ગણીને, અને ચોથા દિવસે પણ એટલે કે 30મી સપ્ટેમ્બરે પણ એ જ પિક્ચર દેખાઈ રહ્યું છે, એ જ ચિત્ર બધા જ જિલ્લામાં અતિ ભારે યલો એલર્ટ એ જ સૂચવે છે કે અતિ ભારે વરસાદના પૂરેપૂરા સંકેત। આમ 4 દિવસ આપણા ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અને તેના માટે 29 અને 30 તારીખ તમામ જિલ્લામાં વરસાદ માટે તમામ લોકોએ તૈયાર રહેવાનું પડશે।